અને ઈ બ્રાહ્મણી નદી એક વખતનું વાટાવદર નામ હતું એનું. અને 18 વર્ષની રૂપના આભરણ જેવી આયરની દીકરી પાણીની હેલ ભરવા ગઈ નદીમાં અને પાણીની હેલ ભરીને પાછી વળી. એવું રૂપના આભરણ જેવી પરી જેવી દીકરી હામ કામને ત્રાઠી રગલી હોય, એવા નેણ હોય, હુલંબી કોઈ કાચની પૂતળી હોય, ભાદરવાનો જેને કહેવાય તડકો હોય, જૂની વાડીનો ભડકો હોય, રાણીનો કોળંબો હોય, ઉગતો આંબો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાથી નમે, ચારે દસુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય, થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય એવી એ રામબાઈ આયરની દીકરી પાણીની હેલ ભરીને પાછી વળી. એ પાણીની હેલ ભરીને પાછી વળી પોતાના હાહરા તરફના હાહરિયા વાળા તેડવા આવ્યા છે. આણું લગ્ન તો બચપણમાં થઈ જતા એ વખતે, લગ્ન નાનેથી થઈ ગયેલા અને તેડવા હાહરિયા વાળા આવ્યા છે. એટલે સંસારની વિચારો મગજમાં ફરે છે અને સંસારના વિચારોના સપના જોતી જાય ને હાલી જાય હેલ ભરી. બ્રાહ્મણી નદીમાંથી પાણી ભરીને કાંઠો ચડી ધીરે ધીરે વહી જાય, માથે હેલ છે અને શું વિચાર કરે છે આયરની દીકરી 18 વર્ષની. ખબર, ઓહો આ મારા બાપનું ગામ, આ પાદર, આ વડલે હું ઈસકા ખાતી હતી, આ ગુનામાં અમે બેનપણીઓ હારે ધ્રુબકા માર્યા, અહીંયા રાહડે રમી, હવે તો હું આયરનું ઘર ઉજળું કરવા માટે જાઉં છું, મારે હારે જાઉં છું. ઓહો હો, બચપણ તો વયું ગયું. ઓલું કે છે ને દાદ બાપુ કે બેની બાને ચડી રે પીછી ત્યાં બાળક રે, હવે કહે રે બાળાપણ સુણ મારી મેલી રે, એ જીજો બનિયા એ વાળ્યો દાટ રે, કહે રે બાળાપણ સુણ મારી મેલી રે. ઈ વિચાર કરતી કરતી 18 વર્ષની દીકરી હાલી જતી હતી, માથે પાણીની હેલ હતી. મારા હાહરિયા વાળા તેડવા આવ્યા છે, મારા હાહરામાં જાઈશ, મારા મોહાળ, મારું બાપનું ઘર અને મારા હાહરિયાનું ત્રણેય ઘરને હું ઉજળા કરી બતાવીશ, એવા વિચાર કરતી જાય. ત્રણેય ઘરની હું આબરૂ વધારી, મારે ત્યાં મહેમાન આવશે ને તો મહેમાનોને હારા રોટલા ઘડી ઘડી ખવડાવી. આ હા હા, મારા બાપની આબરૂ વધારી, મારા હાહરિયાની આબરૂ વધારી, મારા મોહાળની આબરૂ વધારી. થાતા થાતા સપના પાણીની હેલ ભરીને આલી જાય છે. રામ આવે આયંગે તો અંગના છે, રામ કેમ આવે અને રામ આવે તો કેટલી વાર લાગે જોજો, કેને આનામાં રામ આવી ગયા. ઈ વિચાર કરતી કરતી હાલી જાય. ત્યાં આગળ વિચાર આવે, ઓહો મારો આયર મારી રાહ જોતો હોય છે. ઈ મારો આયર, હું ને મારો આયર મીઠી મીઠી વાતો કરતા આવીશું. મારો આયર ગાય દોવા બેસે ને મને કહે આયરાણી બોઘરું લંબાવો ને જરાક. હું બોઘરું દેવા જાઈશ અને હરમની મારે હાહરો સામે બેઠા હોય, આ બાજુ હાહુ હોય ને એટલે ધીમેક દઈને ઘૂંઘટામાંથી મરકીને બોઘરું આપીશ, આયર બોઘરું લઈ લે હે, એમ કરીને સપના જોતી જાય. પછી ઓહો હો, પછી મારે સાંભળજો હવે મજા આવશે આ વાતની. એક ગોપાળાન બાપુની દિવ્ય ચેતના અહીંયા કામ કરે છે, એના સાનિધ્યમાં સંતોના સાનિધ્યમાં બેઠા છે એટલા માટે આ પરંપરાની વાતો, પછી બિલખાવાળી વાત તો હું કરીશ પણ આ વચ્ચે વાત રામ આયેંગે એટલા માટે. ઈ જોતી જાય છે કે ઈ મારો આયર મને આયરાણી આયરાણી કહીને બોલાવતો હોય છે. અને હું વિચાર અમારે બાળકો હોય છે, મારા બાળકો, હું કામ કરતી હોઈશ કે હું પાણી ભરીને આવીશ ને તો મારા બાળકો મારા ઓઢણાનો છેડો ચાલી કે માં માં. સાંભળજો મિત્રો, હવે મારા ઓઢણાનો છેડો ચાલી મારા બાળકો એમ કે માં માં. તંદ્રામાં વિચારતી વિચારતી હેલ માથે જાતી હતી બાપુ, તા તો હાસીન કોઈ બાળકે આમ છેડો પકડીને માં માં મને પાણી પીવડાવની માં કરીને આમ આંચકો માર્યો. તા તો તંદ્રામાંથી નીકળી ગઈ આયરાની 18 વર્ષની. જ્યાં જોયે ને તો 12-13 છોકરા છે બાજુ વળી પડ્યા, 13 દુકાળિયા ભૂખ્યા છોકરાઓ, તર્યા છોકરાઓ, ઓઢણાનો છેડો માં પાણી પા માં પાણી પા. ઘડીક પેલા, એક ક્ષણ પેલા, અમુક સેકન્ડો પેલા જે આયરાણી વિચાર કરતી હતી કે મારા હાહરિયામાં મારા બાળકો હશે ને મારો ઓઢણાનો છેડો પકડીને કહે માં, એને બદલે હકીકતમાં માં કરીને છોકરા છેડો ચાલ્યો. હકીકત એવું બનેલું, દુષ્કાળ પડેલો. દુષ્કાળમાં કોઈ પોતપોતાનું કોઈ રહ્યું નહીં, ગાયે માકારા ભણ્યા અને જેને તાએ તેજા બાળ, એવો ભયંકર દુકાળ પડ્યો, કોઈનું આમ રહ્યું નહીં. અને એવે ટાણે બાળકોને માણસોએ છૂટા મૂકી અને વયા ગયા. કોઈ બાળકો અનાથ થઈ ગયા, કોઈના મા બાપ મરી ગયા, કોઈક ક્યાંક અનાથ આશ્રમ હોય ત્યાં મૂક્યા હોય, ન્યાય વધી જાય, ત્યાંથી છૂટા પડી જાય.
એવું એક છૂટું પડેલું અનાથ છોકરાઓનું દુકાળમાં ટોળું કોઈ પાણી ન પીવા દે, અને એની અફવા એવી ફેલાઈ ગઈ. ઘણી અફવાઓ આપણને બહુ નડી, ધર્મમાં બહુ નડી, ન થવાનું વચ્ચે આવી ગયું. વૈદિક ઋષિ પરંપરા જે તમે જોવો ને તો જ્ઞાતિવાદ પણ નથી, અને દુનિયાને રાહ બતાવ્યું આજ પણ છે, પણ વચ્ચે આવ્યું છે ને એને ઘણું આપણને ભૂલાવી દીધું. વચ્ચે ન થવાનું ઘણું બધું આવી ગયું છે, અને ઈ બધું એના ઉપર વિચારવા જેવું છે. ખેર, હું મૂળ વાત ઉપર આવી જાઉં, એના ઉપર ઘણી બધી વાતો થાય. ઈ દુકાળિયા ટોળું નામ પડી ગયું. કોઈ ગામમાં જાય ને તો પાણા મારીને બહાર પાછા ગામમાંથી કાઢી મૂકે કે અમારા ગામમાં આવતા નહીં બાળકો, તમે દુકાળી આવો ને તો અમારા કુવાના તળ વયા જાય. એવી કંઈક માન્યતા, ખોટી માન્યતા ઠોકી બેહરેલી કોકે. એટલે કીધું કે આવતા નહીં. અરે ઘડીક રહેવા દે, પાણી જરૂર ન હોય તો ઘડીક રહેવા દો. હવે આપણે હમણાં આપણો જે સમય છે એને અડધી કલાક જ રહી છે. હા, એટલે વાહ વાહ, સરસ. આવી રીતે આમ મોતીના દાણાની જેમ બધા ધીરે ધીરે શબ્દોને વીણે છે, એટલે મને મજા આવે છે, શાંતિથી સાંભળે. આપણી ધરતી છે ને, એટલે મને આ વાત ઉગે છે, એટલા માટે હું કહું છું. ગોપાળાનંદ બાપુની દિવ્ય ચેતના પણ રાજી થાય પરંપરાની એકાદી આવી વાત થાય તો, સંત પરંપરાની. એટલા માટે ઈ દુકાળિયા નામ પડી ગયું ટોળાનું. માં પાણી પા મીંડા, ઈ દુકાળિયા છેડા ખેંચવા રામબાઈના, આ આયરની દીકરીના. એમાં ગામને ખબર પડી, કોક ગામના મુખીને કહી દીધું કે રામબાઈ માથેથી આમ હેલ હતી ને, એ માથેલો ઘડો જે હતો એ લઈને આમ પાણી પીવા જાય. કોકે કહી દીધું કે રામબાઈ દુકાળિયાને પાણી પાય છે, આપણા કુવાના તળ વયા જાય. મુખી હળી કાઢીને આવ્યો ગામના પાદરમાં, માણસ ભેળા થઈ ગયા. એ રામબાઈ એને પાણી નો પાતી, એ રામબાઈ દુકાળિયા છે, આપણા કુવાના પાણી વયા જાય. રામબાઈ રેવા દે, ખબર નથી પડતી. મિત્રો, ઘડીક પેલા સંસારના સપના જોવા વાળી 18 વર્ષની આયરની દીકરી, હું કહું છું આજે જેને શરીરની કિંમત શું છે એ દીકરીઓને અમુકને ખબર નથી, અને અંગ પ્રદર્શન કરે છે ને, એટલા માટે આ વાતો મારે કહેવી પડે છે કે ભારતની આરી નારીના શરીરની શક્તિ કેવી છે. શક્તિ, નારી શક્તિ, એનું શરીર છે એ મહાપુરુષોને જન્મ પણ આપી શકે છે, અને એનું શરીર છે ભજનના માટે પણ વળી શકે જો ધારે તો. એટલા માટે આ વાત 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી, પુરુષ જેવા જેના તેજ હતા, એ ઘડીક પેલા સંસારના મારો આયર ને મારો આયરનું, મારો હાહરું, ઈ આંગણું, ઈ ગાયું, ઈ ફલાણું, ઈ જે વિચારતી હતી, એ ઘડીક પછી ઘડો લઈને પાણી પીવરાવા માંડીને મુખીએ કીધું કે રામબાઈ ગાંડી થઈ ગઈ, બેટા નથી સમજતી, દુકાળિયાને પાણી નો પાવાય, કુવાના તળ વયા જાય. હામો અવાજ કરીને કીધું કે મુખી કુવાના તળ વયા જાય. કે હા, કે પણ બિચારા તરિહા છે, કે પણ આપણે હું આ તો કોક છે, દુકાળિયા છે, કે આપણા હોય તો, કે આપણા થોડા છે આ, કે આ ગામના ભાણે જોઈ તો પાણી પવાય, તો કે તો ખવડાવવી પડે, પણ આ થોડા આ ગામના ભાણે છે. રામબાઈએ કીધું આજથી આ બધાય મારા બાળકોને હું આની માં છું, એટલે હવે આ ગામના ભાણિયા કહેવાય બધા, હવે આને પાણી પાવું પડે ને ખવડાવવી પડે. અને મંડી પાણી પીવરાવા આખું ટોળું વાહે. અને ઈ કહેવાય છે કે આયરને પોતાનો બાપનું જે આંગણું હતું એના ઘરે આવે જહા ચાવડા નામનો આયર, પોતાની એની દીકરી રામબાઈ. આજ મયુરનગર છે, કોક દીક જાવ તો જાજો ને, ઈ વાંટાવદર કહેવાતું હતું ઈ વખતે. અને ઈ જહા ચાવડાના ફળિયામાં રામબાઈ આવી, પણ ઈ વખતની મર્યાદા એવી હતી, ઘૂંટામાં આવવું જોઈએ હાહરિયા વાળા તેડવા આવ્યા હોય તો. એને બદલે ખુલ્લું મોઢું, વાહે ટોળું દુકાળિયા છોકરાઓનું, અનાથોનું ટોળું, અને માથે હેલના આવતી હતી. બાપ ઉભો થઈ ગયો, હાય હાય, આ દીકરીએ મારું મોહત બગાડ્યું. રામબાઈ ગાંડી થઈ ગયા, શું છે મિત્રો? નજરે જોનાર એમ ઘણી વસ્તુ એવી છે કે આપણને ન દેખાય એટલે દુનિયામાં કાંઈ ન હોય એવું ન માની લેવાય. આજે ટેકનોલોજી અમુક નથી આવી, હજી ખૂબ આવી ગઈ, છતાંય ઘણી નથી આવી. જે 50 વર્ષ પછી હશે એ આના કરતા કેટલા ગણી વધારે હશે. એનો અર્થ આજે નથી તો આપણે ન કહીએ 10 વર્ષ પછી આવું નહીં થાય. એમ નજરે જોવા વાળા જોયું ને, રામબાઈ ગાંડી થઈ ગઈ, માથે તો ઓઢ, ઘૂંઘટો કેમ નથી તાણ્યો એમ કેવા માંડ્યા ને. તો રામબાઈ નું બેડું જે માથે હતું ને પાણીનું, એ માથાથી વેતે ઊંચું બેડું આવતું હતું, રામબાઈ હાલી આવતી હતી. રામ 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 આएंगे તો અંગના સજાएंगे. એ રામ આવી ગયો રામબાઈ માં જાણે, અને એ જાગી ગઈ, અને દુકાળિયાને લઈ સફેદ વસ્ત્રો પહેરી અને તેથી નીકળી ગઈ હતી. બોલવા વાળાએ ખૂબ બોલ્યું હતું કે આવા કામ કરે છે, ખરાબ કામ કરે છે, આવા બગડી ધૂળ થઈ ગઈ, ડાકણ બની ગઈ છે, ધતિંગ છે બધા. એ તો કે હારા નીકળે એને જ બધા કે, એને જ મેં કીધું એમ દૂધનું ધ્યાન રાખવું પડે, હેઠવાડને કોઈ બગાડી શકતું જ નથી. અને ગામ છોડવું પડ્યું રામબાઈ ને. બોલવાવાળા ન બોલવાવાળા બોલ્યા, અને છેલ્લે
વવાણિયાની માલિકોર આવી અને એને ભેખ ધારણ કર્યો અને ઈ રામબાઈમાં એ જે હતા એને મેં કીધું ને કે શબ્દમાં કે રામ આવી ગયા એમ ટાણે